शहरी विकास और शहरी गृह निर्माण विभाग स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना अंतर्गत सिद्धपुर नगरपालिका में सिटी सिविक सेंटरનું ई लोकार्पण मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल और कैबिनेट मंत्री श्री बळवंतसिंहजी રાજપૂતની गरिमापूर्ण उपस्थितिમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં લોકહિતની સુવિધાઓ જન સુધી પહોંચે, લોકોનું કામ સરળ બને, સમયનો બચાવ થાય તે પ્રકારની સુવિધાઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે, જેને લઈ ગુજરાતમાં સન 2022-23માં 22 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની શરૂઆત થઈ હતી। ટી આજે 31 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર બનવાથી જન સુધી સેવાઓ પહોંચશે। કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સિદ્ધપુર મુકામે સિવિક સેન્ટર બનવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને આ સેન્ટર બનવાથી પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થશે। તેઓને નગરપાલિકાની સેવાઓ સ્થળ ઉપર મળી રહેશે, કામમાં પારદર્શિતા વધશે અને અંતે સિદ્ધપુર નગરપાલિકામાં લોકોની સુખાકારીમાં વધારો થશે। આમ વિશ્વ સ્તરની સુવિધાઓ મળી રહે તે માટે પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં થઈ રહી છે। નગરપાલિકામાં આવેલી સિટી સિવિક સેન્ટરમાં નાગરિકોને સ્થળ પર જ પાયાની સુવિધાઓ મળી રહેશે, જેમાં મિલકતનો વેરો, લગ્ન નોંધણી, જન્મ મરણના દાખલા વગેરે સુવિધાઓ સરળતાથી મળી રહેશે, જેથી નાગરિકોનો સમય ખર્ચનો બચાવ થશે અને આ સિટી સિવિક સેન્ટર નાગરિકો માટે મદદરૂપ બનશે। आज एक वातनो आनंद है, आनंद ए वातनो है कि आदरणीय अपना प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेब जे रीते गुजरात ने वर्षों थी अनेक प्रकारनी सेवाओं आपवा बाबतनी व्यवस्था करी थी, एने आगळ वधारीने गुजरातना मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहेबे ए ज सेवाओनुं माध्यम बनावीने एमां केवी रीते सारूं आगळ थई शके ए बाबतनी व्यवस्था करी छे। पहला आपणे जोई शकता था कि पीएम फरियाद केन्द्र भी है, આપણું સ્વાગત સીએમનું પણ છે, એની સાથે સાથે અનેક સુવિધાઓમાં વધારો થાય, ગામડાઓ માટે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ હતી। સિટીમાં 2022-23માં 22 કેન્દ્રો શરૂ કર્યા હતા, એની સાથે સાથે એક સંકલ્પ કર્યો હતો કે આવનાર સમયમાં 66 નગરપાલિકાઓને બીજા તબક્કામાં જોડી શકાય અને તબક્કામાં આજે 31 નગરપાલિકા તૈયાર થઈ છે। 94 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ અત્યારે 44 કરોડ રૂપિયા ખર્ચીને 31 નગરપાલિકાનો સમાવેશ થયો છે અને એમાં પાટણ અને સિદ્ધપુર બેનો સમાવેશ કર્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન આપું છું સિદ્ધપુરના તમામ લોકો વતી કે આટલી એક સરસ સુવિધા અને નગરપાલિકાએ પણ બે પ્રકારની વ્યવસ્થા થઈ શકે કે રેલવેના પેલી બાજુ નગરપાલિકામાં તો આગળ સુવિધા છે, પશ્ચિમ ઝોનની અંદર 15,000થી વધારે લોકોને ફાયદો થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। તો નગરપાલિકાના પ્રમુખશ્રી એમની ટીમને પણ હું અભિનંદન આપું છું કે એક સરસ વ્યવસ્થા થશે, લોકો ઉપયોગી કામ થશે અને 21મી સદીમાં કમ્પ્યુટર યુગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને કેવી રીતે સારી સુવિધા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે થઈ છે, એ બાબતનો આજે ખૂબ આનંદ છે।